નાનપુરામાંથી મળેલો 1 લાખનો પાવડર એમડી નીકળ્યો, 4 આરોપીની ધરપકડ। 3.5 મહિના પૂર્વે પકડાયેલો પાવડર એફએસએલમાં મોકલ્યો હતો। નાનપુરા સ્નેહ મિલન ગાર્ડન પાસેથી 3.5 મહિના પહેલા 1 લાખ કિંમતનું 10 ગ્રામ શંકાસ્પદ એમડી ડ્રગ્સ પાવડર સાથે રિક્ષા ચાલક સહિત 4ને એલસીબીએ પકડી પાડ્યા હતા। જે તે વખતે આ પાવડરને ગાંધીનગર એફએસએલ ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું, જેના રિપોર્ટમાં એમડી ડ્રગ્સ હોવાનું સામે આવતા એલસીબીના સ્ટાફે જાતે અઠવા લાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે સૂત્રધાર ઇમરાન ઉર્ફે કાલા યુસુફ શેખ, અશફાક ઉલ્લે નલ્લા અફઝલ શેખ, મોહમ્મદ ઇમરાન અબ્દુલ રઝાક મેમણની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે। આ એમડી શાહપોરના બાબુ નામના ઈસમે આપ્યાનું તેમજ ગેંગ એમડી મુંબઈથી લાવતી હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસે 10.140 ગ્રામ એમડી, 1 લાખ, 3 મોબાઈલ, 30,000 રોકડ અને રિક્ષા મળી 1.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે જણાવ્યું કે રિક્ષા ચાલક રફીકની રિક્ષામાં એમડીની ડિલિવરી કરવા સૂત્રધાર ઇમરાન સહિત 3 જણા જતા હતા।